નમસ્કાર, આ છે રેડિયો 24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના સરથાણા વિસ્તારમાં એક હૃદય વિદારક ઘટના બહાર આવી છે। આ ઘટના સરથાણા સૂર્યા ટાવર ખાતે બની છે। અહીં સ્મિત જીયાણી નામના દીકરે પોતાના માતા-પિતા, પત્ની અને બાળક પર ચપ્પુથી હુમલો કર્યો હતો। જ્યારે આ હિંસા વધતા સ્મિતે પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું અને તેનાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે। ઘટનામાં પત્ની અને બાળકનું મોત થઈ ગયું છે, જ્યારે માતા-પિતા અને સ્મિત હાલ સારવાર હેઠળ છે। પ્રાથમિક તપાસ મુજબ ઘર બંદૂક અને દુરાવટના કારણે સ્મિતે આ કટુ કાર્ય કર્યું હતું। આપઘાતના પ્રયાસ પછી સુરતની સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વધુ તપાસ કરી રહી છે। સ્મિત જીયાણી મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના રહેવાસી છે અને આ ઘટના પર સમગ્ર વિસ્તારમાં શોકની લહેર છે। આજરોજ સવારના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજન સ્વપ્ન સૃષ્ટિ ફ્લેટના સૂર્યા બિલ્ડિંગમાં 8મા માળે સ્મિત લાખુભાઈ જીવાણી જેઓએ પોતાને પણ ઈજા પહોંચાડેલી હોય અને પોતાની પત્ની હિરલબેન તથા બાળક ચાહત અને તેના માતા પિતા લાભુભાઈ અને વિલાસબેનને ગંભીર ઈજાઓ પહોંચાડેલ હોય તેઓ પીસીઆરને કોલ લાગતા સૌપ્રથમ સરથાણા પોલીસ સ્ટેશનની પીસીઆર અહીંયા પહોંચી ગયેલ અને પોતે પીસીઆરના પોલીસ માણસોએ મકાન ખોલી અને આ બધી તમામ હકીકતથી પીઆઈશ્રીને વાકેફ કરતા સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી ઝાલા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે। હાલ આ જે બનાવ બનેલ છે તે અનુસંધાને પ્રાથમિક રીતે એવી હકીકત જાણવા મળેલ છે કે સ્મિતના કાકા જેઓનું થોડાક દિવસ પહેલાં આકસ્મિક રીતે મૃત્યુ થયેલ હોય અને તેઓના ઘરે વિધિ માટે બેસવા ઉઠવા માટે જતા હોય ત્યાં તેઓના ઘરના સભ્યોએ એવી હકીકત જણાવેલ કે હવે તમારે અમારા ઘરે આવવું નહીં, તેનું કંઈક મન દુઃખ રાખી અને સ્મિતે આ બનાવને કરુણ અંજામ આપેલ છે। આ બનાવની અંદર સ્મિતના પત્ની હિરલબેન તથા તેના દીકરા ચાહતનું મોત નીપજેલ છે અને માતા વિલાસબેન અને લાખુભાઈ તેઓ હાલ હોસ્પિટલાઇઝ એડમિટ છે અને સ્મિતે પોતાને પણ ગંભીર ઈજા પહોંચાડેલ હોય તે પણ હાલ હોસ્પિટલમાં છે અને તેને પણ હાલ એની હાલત સિરિયસ હોય તેવી હકીકત સાંપડેલ છે। સર, વતનમાં કંઈક જમીન અને મકાનને લઈને કંઈક છેલ્લા પારિવારિક હાલ પ્રાથમિક રીતે એવી કોઈ પર્ટિક્યુલર હકીકત જાણવા મળેલ નથી, પરંતુ કોઈ કારણના લીધે મંદુક થયેલ હોય એ મંદુકના લીધે સ્મિતને લાગી આવતા એ પોતે આ બનાવને અંજામ આપેલ હોય એવું જણાય છે। જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।